તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદે ભૂક્કા કાઢ્યા, જેની બીક હતી એ સાચી પડી છે. મિત્રો વરસાદી સિસ્ટમ જે લાંબા સમયથી ગુજરાત રાજ્ય પર આગળ વધી રહી હતી તેને કારણે છેલ્લી 24 કલાકમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો છે અને હજુ ખતરો ટળ્યો નથી. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા 10 દિવસ ખેડૂતો માટે ખૂબ ભારે રહેવાની સંભાવના છે. તેના વચ્ચે ખેડૂતોએ કાળજી રાખવી પડશે, નહીતર મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેવી આ સિસ્ટમ છે. તેના વચ્ચે મિત્રો જણાવીએ તો છેલ્લી 12 થી 24 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા પંથકોની અંદર કરા સાથે ભારે વરસાદો પડ્યા છે, જેમાંથી પહેલા નંબરે તો મિત્રો અમરેલી જિલ્લાના ગામડે ગામડે વરસાદો પડ્યા છે. લાઠી લાગુના ભાગોમાં કરા સાથે વરસાદ, તો દામનગર સહિતના પંથકોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે બીજા નંબરે બોટાદ સહિતના ઘણા બધા ભાગોથી લઈને દ્વારકા લાગુના વિસ્તારોમાં પણ ભારે માવઠા પડ્યા છે. ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે માવઠા. ત્યારે મિત્રો આ સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, એટલે કે નીકળી રહી છે, અને ગણતરીની કલાકોની અંદર ગુજરાતના મોટા ભાગના બધા જ વિસ્તારોમાં માવઠાની સંભાવના જાહેર કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે આવનારા 10 દિવસ ખૂબ જ સંવેદનશીલ રહેશે. હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે આગામી 10 દિવસ ખેડૂતોએ પોતાની તૈયારીમાં રહેવું પડશે, સાવચેતી રાખવી પડશે, કારણ કે 3 તારીખ આસપાસ એક નવો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત રાજ્ય પર આવી રહ્યું છે.